હેલો ફ્રેન્ડ્સ, આપણે વાત ચાલે છે ટુ ફેસ મેથડની. ઓકે, તો આ આપણો ટુ ફેસ મેથડનો લાસ્ટ એક્ઝામ્પલ રહેશે. આના પછી આપણે યુનિટ 2ની સેકન્ડ મેથડ જોઈશું. મૂડી મેથડ. આ આપણે લાસ્ટ બે એક્ઝામ્પલ અલગ રીતના એક એક્ઝામ્પલ રીતનો હતો, તો આપણે જોઈ લઈએ લાસ્ટમાં. ટુ ફેસ મેથડમાં અનફિઝિબલ સોલ્યુશનનો આપણે આગળ એક એક્ઝામ્પલ જોયો હતો. અહીંયા ફરીથી એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે અનફિઝિબલ સોલ્યુશન કઈ રીતે આવે. લાસ્ટ 2-3 લેક્ચરમાં આપણે બધા સોલ્યુશન ટુ ફેસ મેથડને સોલ્વ થતા હતા. ઓકે, અહીંયા આગળ આપણને મિનિમાઇઝ કરીને એક ફંક્શન, ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું છે, x1 - x2 - 3x3. સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ છે -2x1 + x2 + 2x3 + ઇક્વલ ટુ 2. અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ અથવા તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ સાઇન નથી. એન્ડ 2x1 + 3x2 + 4x3 = 1. દેન મેક્સિમમ z સ્ટાર. તો આપણું મેક્સિમમ z સ્ટાર પહેલાં તો આપણે સોલ્યુશનમાં કીધું છે સોલ્વ બાય ટુ ફેસ મેથડ. ઓકે, તો આપણે ટુ ફેસ મેથડ માટે પહેલાં તો આપણે ફંક્શનને શું કરીએ છીએ, સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરીએ છીએ. તો પહેલાં અહીંયા લખીશું નાવ ફર્સ્ટ. તે કરીને અહીંયા પહેલાં પ્રૂફ કરો ત્યારે પહેલાં લખવાનું નાવ ફર્સ્ટ ગિવન ફંક્શન કન્વર્ટ ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ. ઓકે, સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે મિનિમાઇઝ ફંક્શનને છે તો મેક્સિમાઇઝ કરવા માટે શું કરીશું, નામ આપી દઈએ મેક્સિમાઇઝ ફંક્શન. જે મિનિમાઇઝ છે એને શું કરીશું આપણે માઇનસ વડે મલ્ટીપલ કરી દઈએ તો આપણું ફંક્શન કેવું થઈ જાય, મેક્સિમાઇઝ ટાઈપ થઈ જાય છે. તો જે છે એને બધા આપણે ચિહ્ન કન્વર્ટ કરી દઈએ. માઇનસ હોય તો પ્લસ એન્ડ પ્લસ હોય તો માઇનસ. તો -x1 + 2x2 + 3x3. ઓકે, x1 - 2x2 - 3x3 થાય -x1 + 2x2 + 3x3. આ સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટમાં આપણે કન્વર્ટ કરવાના હોતા નથી, આપણને ખબર છે. ફક્ત આપણે માઇનસ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જ એપ્લાય કરીએ છીએ સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ. તો આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. તો અહીંયા આગળ એઝ ઇટ ઇઝ આવશે -2x1 + x2 + 2x3. અહીંયા ઇક્વલ ટુ ફોર્મ છે તો કયો આર્ટિફિશિયલ વેરિયેબલ ઉમેરાશે, તો લેસ ધેન હોય તો સ્લેક ઉમેરાય, ગ્રેટર ધેન હોય તો સરપ્લસ ઉમેરાય, એન્ડ ઇક્વલ હોય તો આર્ટિફિશિયલ ઉમેરાય. ગ્રેટર ધેન હોય તો સ્લેક એન્ડ આર્ટિફિશિયલ વેરિયેબલ બંને ઉમેરીએ છીએ આપણે. પરંતુ જો લેસ ધેન હોય તો ફક્ત આપણે શું ઉમેરીએ છીએ, સ્લેક વેરિયેબલ, અને ઇક્વલ હોય તો એકલો આર્ટિફિશિયલ વેરિયેબલ. ઓકે, તો અહીંયા આગળ ઇક્વલ છે બંને ફોર્મ, તો બંનેમાં શું ઉમેરાશે, આર્ટિફિશિયલ વેરિયેબલ એડ થશે. -2x1 + x2 + 2x3 + a1 = 2 એન્ડ 2x1 + 3x2 + 4x3 + a2 = 1. ફેસ 1 એપ્લાય કરીએ. ફેસ 1 માટે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન અલગ લઈએ છીએ, જેને શું કરીશું, ઓલ વેરિયેબલના આપણે કોએફિશિયન્ટ 0 લઈએ છીએ એન્ડ આર્ટિફિશિયલ વેરિયેબલનું કોએફિશિયન્ટ કેટલો લઈએ છીએ, -1 લઈએ છીએ. તો અહીંયા આગળ પ્લસ કરીને આવશે 0x1 + 0x2 + 0x3. ઓકે, અને -a1 - a2. અહીંયા આગળ આપણે તમને સ્ટાન્ડર્ડ ફોર્મ તો કન્વર્ટ કરતાં ફાવે જ છે. અહીંયા આગળ આપણે લખવાનું રહેશે -a1 - a2. ઓકે, જેટલા વધારાના વેરિયેબલ આપણે એડ કરીએ છીએ એને સ્લેક કે સરપ્લસ વેરિયેબલના કોએફિશિયન્ટ 0 કરીને આર્ટિફિશિયલમાં એડ કરીએ છીએ. બધાના 0 કરીને એડ કરીએ છીએ. ઓકે, તો -a1 - a2 નહીં લખીશું +0a1 + 0a2. ઓકે, માઇનસ તો આપણે ટુ ફેસ મેથડના ફેસ 1માં આપણે -a1 - a2 લઈશું. આપણા જે સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ છે એને મેટ્રિક્સ ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. તો પહેલાં કોએફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ આવશે. બેઝિક વેરિયેબલ બધાના કેટલા આવ્યા, તો a1 ને a2. તો a1 a2 પોતાની કોએફિશિયન્ટ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં કેટલી છે, -1 - 1. બીજે 2 and 1 આપેલા છે, તો અહીંયા બીની વેલ્યુ આપણે 2 and 1 લઈ લીધી. આ બીજે બતાવે છે, ઉપર સીજે છે, તો સીજે કોએફિશિયન્ટ ઓફ
આ વેરિયેબલના છે, x1 x2 x3 a1 a2. અહીંયા આગળ બધા જ 0x1 છે પ્લસ 0x2 છે એન્ડ પ્લસ 0x3 છે. તો એનો કોએફિશિયન્ટ આપેલા નવા ફેશન માટે આપણે જે નવું ઓબ્જેક્ટિવ ફંક્શન બનાવીએ છીએ એની કોએફિશિયન્ટ 0 0 0 મૂકીએ છીએ. a1ની -1 a2ની -1. છેલ્લે મિનિમમ રેશિયો આપણે ફાઇન્ડ પછી કરીએ છીએ મેટ્રિક્સ ગણ્યા પછી. તો અહીંયા આગળ પહેલાં આપણે ફાઇન્ડ કરીશું ZJ ફાઇન્ડ કરવા માટે શું કરીએ છીએ તો x1નો કોએફિશિયન્ટ ઇન્ટુ બીનો કોએફિશિયન્ટ -2 ઇન્ટુ 2 સોરી -2 ઇન્ટુ કોએફિશિયન્ટ ઓફ ધીસ કોએફિશિયન્ટ ઓફ બીજે નહીં પણ આપણે કોએફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ લઈએ છીએ. બીજે તો આપણે રેશિયો માટે લઈએ છીએ કે -2 ઇન્ટુ -1 એટલે કે 2 2 ઇન્ટુ -1 એટલે કે -2 2 -2 એટલે 0 1 ઇન્ટુ -1 -1 3 ઇન્ટુ -1 -3 એટલે -4 2 ઇન્ટુ -1 -2 4 ઇન્ટુ -1 -4 -6. એ જ રીતે અહીંયા આગળ આવશે 1 ઇન્ટુ -1 પ્લસ 0 એટલે -1. એ જ રીતે અહીંયા આગળ પણ શું આવશે -1. ફાઇન્ડ કરી દો આપણે ડેલ્ટા જે આવશે CJ માઇનસ ZJ. CJ માઇનસ ZJ એટલે શું કરીએ છીએ CJમાંથી ZJ બાદ કરીએ છીએ એટલે કે 0 0 -4 4 0 -6 પ્લસ 6 -1 -1 એટલે કે 0 -1 એટલે કે 0. ઓકે, તો આપણને ZJ અને ડેલ્ટા જે મળી ગયા. આ ડેલ્ટા જેમાં આપણે શું પહેલાં પસંદ કરીએ છીએ મેક્સિમમ ડેલ્ટા જે તો 6 છે. તો લખીશું સેન્સ ડેલ્ટા જે maximum delta j equal to 6. So corresponding column is called a key column and x3 is incoming variable. x3 શું થશે incoming variable થશે. એ જે રે મળી એને આપણે બીજના વડે આપણે શું કરીએ છીએ ડિવાઈડ કરીએ છીએ 2/2 એટલે કે 1 4/1 એટલે સોરી 1/4 એટલે કે 1/4. તો મિનિમમ કોણ થશે 1/4 થશે. ઓકે, તો અહીં લખીશું all and minimum ratio is 1/4. Its corresponding row is called a key row and a2 is a outgoing variable. Now given key element is 4. તો શું કરીશું આપણે આખી રોને આપણે 4 વડે ડિવાઈડ કરી દઈએ. આપણે આને 4ની જગ્યાએ શું બનાવવું પડશે 1 બનાવવું પડશે. 1 બનાવવા માટે શું કરીશું અહીંયા આટલેથી કરીને બધી જગ્યાએ શું કરી દઈએ 4 વડે ડિવાઈડ કરી દઈએ. તો આપણે શું મળશે અહીંયા 1/4 2/4 એટલે 1/2 3/4 1 0 એન્ડ 1/4. આ જે નવી આપણે રો બોલ્યો એ રોનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ શું કરીશું 2ની જગ્યાએ 1 બનાવીશું. અહીંયા 1 બનાવીશું. 1 બનાવવા માટે અહીંયા તો 1 છે શું કરીશું અહીંયા આગળ 2 છે તો આને -2 વડે મલ્ટીપલ કરીને આમાં ઉમેરી દઈશું. એટલે કે આપણે આખી રોને આ જે નવી આપણે રો મળી છે એ રોને -2 વડે મલ્ટીપલ કરીને ઉપરની રોમાં એડ કરી દઈશું. ઓકે, તો આપણને નવું ઓબ્જેક્ટ મળશે ટેબલ આ રીતે. ઓકે, જો અહીંયા 1/4 1/2 3/4 અહીંયા 1 and 0 a2 વાળી જે કોલમ છે એ ડિલીટ થઈ જશે કારણ કે આપણે a2 એ શું થઈ ગયો આઉટગોઈંગ થઈ ગયો. માટે અહીંયા પણ આપણે a2 વાળી લખતા નથી. 1 બનાવવા માટે અહીંયા 0 બની ગયા તો મને -2 વડે મલ્ટીપલ કરીને આખી રોમાં ઉમેરી દીધા એટલે આપણે મળી ગયું 3/2 -3 -1/2 0 and 1. નાવ ફરીથી આપણે ફાઇન્ડ કરીશું ZJ માટે શું કરીશું -3 ઇન્ટુ -1 પ્લસ 3 ઇન્ટુ 0. આ તો બધા સાથે 0 થઈ જશે કે આપણે -3 ઇન્ટુ -1 પ્લસ 3 -1/2 ઇન્ટુ -1 પ્લસ 1/2 0 ઇન્ટુ -1 0 એન્ડ 1 ઇન્ટુ -1 -1. હવે શું કરીશું ડેલ્ટા જે ફાઇન્ડ કરીશું. ડેલ્ટા જે આવશે CJ માઇનસ ZJ 0 -3 0 -1/2 એટલે -1/2 0 -0 એટલે કે 0 -1 એટલે કે 0 થઈ જશે. ઓકે, તો અહીંયા આગળ આપણને ZJ એન્ડ ડેલ્ટા જે બધા જ નેગેટિવ મળી ગયા.
ડેલ્ટા જે શું થઈ ગયા, બધા નેગેટિવ મળી ગયા. તો અવર સિમ્પલેક્સ મેથડની કન્ડિશન શું થઈ ગઈ, ઓપ્ટિમાઇઝ થઈ ગઈ. ડેલ્ટા જે ઓલ લેસ દેન ઇક્વલ ટુ 0 થઈ ગયા. પરંતુ બટ હિયર a1 ઇઝ પ્રેઝન્ટ ઇન બેઝિક વેરિયેબલ વિથ વેલ્યુ. આપણે પોઝિટિવ વેલ્યુ લખ્યું હતું, બરાબર છે, અહીંયા પોઝિટિવ વેલ્યુ કહે છે, પણ અહીંયા -1 પણ એ શું છે, એની વેલ્યુ જ છે. અહીંયા આગળ એ ફરજિયાત a1 કાં તો 0 હોવો જોઈએ, કાં તો એ હોવો જ ના જોઈએ અહીંયા આગળ વેરિયેબલમાં. ઓકે, તો આપણે ધ્યાન રાખીશું. અહીંયા આગળ a1 શું મળે છે, કોઈ વેલ્યુ સાથે મળે છે. તો અહીં a1 વેલ્યુ સાથે હોય તો અહીંયા આગળ આપણે ટુ ફેસ મેથડમાં જઈ શકતા નથી. thus cj minus zj less than or equal to 0 and artificial variable present ઓકે. તો આ રીતું આપણું ટેબલ છે, ટેબલમાં પુટ કરી દીધા. અહીંયા આગળ આપણે a1 s2 n s3 લખીશું, સરપ્લસ વેરિયેબલ લખીશું નહીં, બીજાની વેલ્યુ લખી દીધી. zj ફાઇન કરી દઈએ. zj ફાઇન કરવા માટે શું આવશે, તો આ બે રોને આપણે મલ્ટિપલ 0 સાથે છે એટલે બધું 0 થઈ જશે, એ ગણતરી કરતા નથી. તો ફક્ત પહેલી એલિમેન્ટ 2 × -1 -2 1 × -1 -1 0 0 and -1. ડેલ્ટા જે મળશે આપણને cj માઇનસ zj 2 1 -1 0 0 and 0. ડેલ્ટા જે આપણે મેક્સિમમ કેટલા મળ્યા તો લખીશું અહીંયા આગળ મેક્સિમમ ડેલ્ટા જે ઇઝ 2, ઇટ્સ કોરસ્પોન્ડિંગ કોલમ ઇઝ કોલ્ડ કી કોલમ. x1 is a incoming variable. Now find minimum ratio. તો 2/2 equal to 1, 2/1 equal to 2, 4/0 એટલે આપણે લખતા નથી એટલે ડેશ. મિનિમમ રેશિયો મળ્યો 1 તો લખીશું મિનિમમ રેશિયો ઇઝ 1 and its corresponding row is called key row and a1 is a outgoing variable. તો નવું ટેબલ આપને મળશે. a1 ની જગ્યાએ x1 આવી ગયા. ઓકે, a1 ની જગ્યાએ x1 આવી ગયા, કી એલિમેન્ટની જગ્યાએ 1 થઈ ગયું, બાકીની નીચે આપણે શું બનાવી દીધા, 0 બનાવી દીધા. તો અહીંયા આગળ બધા 0 આવી ગયા. ઓકે, તો અહીંયા આગળ zj બધા શું આવી, zj શું મળશે, 0 0 0 જ મળવાના છે. ઓકે, ને cj માઇનસ zj અહીંયા લખેલા નથી, લખી દેજો. zj ઇક્વલ ટુ ડેલ્ટા જે શું મળશે, 0 - 0 0 0 0 and 0. તો ઓલ ડેલ્ટા જે કેવા મળી ગયા, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એન્ડ અહીંયા કોઈ આર્ટિફિશિયલ વેરિયેબલ છે નહીં, વિથ નો આર્ટિફિશિયલ વેરિયેબલ. સો નાવ કન્વર્ટ ઇન ફેઝ 2. ના હોય તો આપણે ફેઝ 2માં જઈ શકીએ છીએ. ફેઝ 2માં જતા રહીએ. ફેઝ 2માં એનું ઈ ટેબલ લેવાનું છે આપણે, બરાબર છે, પરંતુ બદલાશે શું, તો ફક્ત અહીંયા x1 x2નો કોએફિશિયન્ટ એ પોતાનો સાથે લઈને આવશે. ક્યાંનો, તો મેઇન ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જે આપણે મિનિમાઇઝમાંથી મેક્સિમાઇઝ કર્યું હતું, સ્ટાન્ડર્ડ ફોર્મ કરીને કન્વર્ટ કર્યું હતું ને, એ સ્ટાન્ડર્ડ ફોર્મના આપણે અહીંયા આગળ ઓબ્જેક્ટિવ ફંક્શન લઈશું. ઓકે, zj ફાઇન કરી દઈએ તો આ તો બે 0 જ છે, એટલે કે આ રો સાથે મલ્ટીપ્લાય કરતાં આપણે 0 જ મળશે. ફક્ત આપણે પહેલી રોને 0 કરવા મલ્ટીપ્લાય કરવાના ત્યાં. તો -3 × 1 -3 1/2 -3/2 -3 × -1/2 +3/2 0 and 0. આર્ટિફિશિયલ વેરિયેબલ તેને a1 વાળો કોલમ જતો રહ્યો, કારણ કે અહીંયા આગળ a1 જતો રહે એટલે અહીંયાથી આપણે કોલમને a1 ને ડિલીટ કરી દેવાની. ઓકે, ચલો cj માઇનસ zj એટલે કે ડેલ્ટા જે ફાઇન કરીએ તો -3 -3 0 1 -3/2 +5/2 -3/2 0 and 1. અહીંયા ફરીને ઓલ ડેલ્ટા જે લેસ ધેન ઇક્વલ ટાઈપ મળેલા છે નહીં, તો શું થશે, 5/2 પોઝિટિવ છે, એને આપણે કહી દઈશું ડેલ્ટા જે મેક્સિમમ ડેલ્ટા જે ઇક્વલ ટુ 5/2, કોરસ્પોન્ડિંગ કોલમ ઇઝ કોલ્ડ કી કોલમ, x2 ઇઝ અ ઇનકમિંગ વેરિયેબલ. હવે તમને એવો પ્રશ્ન ના થાય કે અહીંયા આગળ ફરતીને બીજે જાય છે જવા દેવાના, જ્યાં સુધી અહીંયા આગળ ઓલ ડેલ્ટા જે લેસ ધેન ઇક્વલ ટુ 0 ન થાય ત્યાં સુધી આ ઇનકમિંગ અને આઉટગોઈંગ વેરિયેબલની પ્રોસેસ શરૂ રાખવાની.
ચલો બીજે વડે આપણે જે કોલમ મળી એ કોલમને ડિવાઈડ કરી દઈએ તો 1/1/2 એટલે કે 2, 1/5/2 એટલે કે 2/5 એન્ડ 4/1 એટલે કે 4. અહીંયા 4 છે. ઓકે, તો મિનિમમ કોણ આવશે? 2/5. Minimum ratio is 2/5. Corresponding row is called key row and given key element is 5/2. શું કરીશું? આને 1 બનાવીશું ને ઉપર નીચે શું બનાવીશું? 0 બનાવીશું. બનાવી દઈએ. નેક્સ્ટ ટેબલમાં કમ્પ્લીટ છે આપણી પાસે. પુટ કરી દીધું. અહીંયા 1 બનાવી દીધું. અહીંયા 0 0 થઈ ગયા. તો આપણે નવું ટેબલ આપણને મળી ગયું. અહીંયા આગળ S1 શું થઈ ગયા? S2 શું થઈ ગયા? દૂર થઈ ગયા. S2 ની જગ્યાએ કોણ આવી ગયું? X2 આવી ગયા. પોતાનો કોઓફિશિયન્ટ 1 સાથે લઈને આવશે. ફાઇન્ડ કરી દઈએ ZJ ફાઇન્ડ કરીશું. એટલે કે 0 ક્યાં છે? અહીંયા છે. એટલે આ કોલમ નહીં ગણી. એના સિવાય 1 × -3 પ્લસ 0 × 1 એટલે કે -3, 0 × -3 1 × 1 એટલે કે 1, -3/5 × -3 પ્લસ 1 × 1/5 એટલે આન્સર આવશે 2, -1/5 × -3 × 2/5 1 એટલે આન્સર આવશે 1 એન્ડ 0. ડેલ્ટા જે ફાઇન્ડ કરી દઈએ તો CJ - ZJ આવશે 0 0 -2 -1 એન્ડ 0. ઓકે, તો લખીશું સિન્સ all delta j is less than or equal to 0 so optimized condition is satisfied. x1 ની વેલ્યુ કેટલી મળી આપણને? તો અહીંયા આગળ x1 ની વેલ્યુ જે બીજીમાં મળે એ લઈએ છીએ આપણે તો 4/5, x2 ની વેલ્યુ લીધી 2/5, s3 ની લઈશું 18/5. પણ s3 ની આપણે ગણતા નથી કારણ કે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં s3 નું કોએફિશિયન્ટ તો શું હોય છે? 0 હોય છે. તો x1 ઇક્વલ ટુ મળી ગયા 4/5, x2 ઇક્વલ ટુ મળી ગયા 2/5. મેક્સિમાઇઝ z 3x1 + x2. x1 ની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ તો મેક્સિમાઇઝ z કેટલા મળી ગયા આપણને? -2. સો અહીં લખી દઈશું આપણે. સો મિનિમાઇઝ z ઇક્વલ ટુ મળશે +2. આપણે મિનિમાઇઝ ફંક્શન હતું ને તો પ્રત્યેને જે આન્સર આવે એને માઇનસ વડે ફંક્શન મલ્ટીપ્લાય કરી દેવાના એટલે આપણે જે મિનિમમ ફંક્શન હતું તે પાછું આપણને મળી જાય. ઓકે, તો આ રીતે આપણે 2 ફેઝ મેથડ અહીંયા આગળ પૂરી કરીએ છીએ. એન્ડ